હલો, રજની હેલ્થ ફૂડમાં તમારું સ્વાગત છે. આજે આપણે એકદમ હેલ્ધી ઢોકળા બનાવીશું, જે છે જુવારના ઢોકળા. તો જો ફ્રેન્ડ્સ, આ મોટો કપ જુવારનો લોટ છે, આ તેલ છે, આ મીઠું છે, આ હળદર છે, ખાવાનો ખાર છે, લીંબુનો રસ છે, આદુ મરચાંની પેસ્ટ છે, ચણાનો લોટ છે અને આ રવો છે. આ બાઉલ છે, તેની અંદર આ જુવારનો લોટ અંદર એડ કરી દઉં છું. એની અંદર આ રવો અંદર એડ કરી દઉં છું. હવે તેની અંદર આ ચણાનો લોટ અંદર એડ કરી દઉં છું. તેની અંદર આ મીઠું અંદર એડ કરી દઉં છું. આ આદુ મરચાંની પેસ્ટ છે, એ આદુ મરચાંની પેસ્ટ પણ હું અંદર એડ કરી દઉં છું. આ લીંબુનો રસ છે, લીંબુનો રસ પણ હું અંદર એડ કરી દઉં. આ હળદર છે 1 ચમચી, તે પણ હું અંદર એડ કરી દઉં. ને આ તેલ છે 1 મોટી ચમચી અંદર એડ કરી દઉં છું. અને આની અંદર થોડું પાણી અંદર એડ કરી ને આપણે સરસ મજાનું એક બેટર બનાવી દઈશું. પાણી એક આમટું નથી નાખવાનું, થોડું કરીને જ આપણે એડ કરવાનું છે. ફ્રેન્ડ્સ, આ આપણું ઢોકળા માટેનું બેટર કમ્પ્લીટ છે. તો જો આપણે આવું બેટર જોઈએ છે. હવે આ બેટરને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. તો જો ફ્રેન્ડ્સ, 10 મિનિટ થઈ ગઈ છે. હવે આ ખાવાનો ખાર છે, તે ખાવાનો ખાર હું અંદર એડ કરી દઉં છું અને આને બરાબર હું મિક્સ કરી લઈશ, જેનાથી આપણું બેટર બરાબર ફૂલી જાય. હવે આ બેટરને આપણે ઢોકળાના કુકરમાં આપણે એડ કરી દઈશું. આનું કુકર છે અને મેં આ થાળી મેં તેલથી ગ્રીસ કરી રાખેલી છે. હવે આ બેટર છે, આ બેટરને હું થોડું અંદર એડ કરી દઈશું. હવે તેની ઉપર હું આવી રીતે લાલ મરચું ભભરાવી દઈશ. અને આને બંધ કરી અને આ ઢોકળાને હું 10 મિનિટ માટે સીજવા દઈશ. તો જો ફ્રેન્ડ્સ, આપણી 10 મિનિટ થઈ ગઈ છે અને હવે હું કુકર ખોલું છું. તો જો ફ્રેન્ડ્સ, આ આપણા જુવારના ઢોકળા કમ્પ્લીટ છે. તો જો આ ચપ્પુ મારી અને બતાવું છું. જો આ ચપ્પુ ક્લીન નીકળે છે. તો જો ફ્રેન્ડ્સ, આપણા જુવારના ઢોકળા કમ્પ્લીટ છે. હવે આ ઢોકળાને હું બહાર કાઢી અને એને ઠંડા થવા માટે મૂકી દઈશ અને પછી એક ડીશમાં લઈને એનો વઘાર કરીશું આપણે. તો ફ્રેન્ડ્સ, આ ઢોકળા આપણા કમ્પ્લીટ છે. હવે આ ઢોકળા પર હું આવી રીતે વઘાર અંદર રેડી દઈશ. તો જો ફ્રેન્ડ્સ, આ આપણા જુવારના ઢોકળા કમ્પ્લીટ છે. તો આવી રીતે જુવારના ઢોકળા તમે પણ તમારા ઘરે બનાવો, ખાઓ અને એન્જોય કરો. અને તમને મારી આ જુવારના ઢોકળાની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને તમે મારી ચેનલ રજની હેલ્ધી ફ્રૂટને લાઈક નહીં કરી હોય તો તમે મારી ચેનલ રજની હેલ્ધી ફ્રૂટને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો. હવે જો ફ્રેન્ડ્સ, આ ઢોકળાને હું કટિંગ કરીને પણ હું તમને બતાવું છું. જો
તો જો ફ્રેન્ડ્સ, આ ઢોકળા કેટલા ઊંચા અને મસ્ત બન્યા છે, જુવારના ઢોકળા. તો આવી રીતે જુવારના ઢોકળા તમારા ઘરે બનાવો, ખાઓ અને એન્જોય કરો.